નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. કોઈનો સરળ સ્વભાવ તેની નબળાઈ નથી, તે તેના મૂલ્યો છે. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ તે પહેલાં આપને અને સર્વે દર્શક મિત્રોને આજે શનિદેવ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. શરૂ કરીએ આજના દિવસનું પંચાંગ. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 6/6/2024 એટલે કે 6 જૂન 2024. આજની તિથિની વાત કરીએ, વૈશાખ મહિનો ચાલે છે. તેનો વદ પક્ષ કૃષ્ણ પક્ષનો અંતિમ દિવસ એટલે આજે અમાસ છે. આજે છે વૈશાખ વદ અમાસ. નક્ષત્ર રોહિણી, યોગ ધૃતિ અને કરણ ચતુષ્પાદ આવે છે. આજની રાશિ આવે છે વૃષભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આ જ પ્રમાણે વૃષભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે વિશેષ દિવસ. આજે છે ભાવુકા અમાસ અને આજે છે શનૈશ્ચર જયંતિ. શનિદેવ કે ગ્રહોમાં, નવે નવ ગ્રહોમાં જે શનિદેવનું નામ પડે તો મનમાં ભય થતો હોય છે, પણ તે કર્મના દેવતા છે. તેમના વિશે સમજ કેળવવાની જરૂર છે. અમાસના તેમનો જન્મ થયો હતો. સૂર્યના પુત્ર છે, યમરાજના મોટા ભાઈ છે અને તેમના માતાનું નામ છાયા છે. આજે અમાસના દિવસે એમનો જન્મ થયેલો છે એટલે તેમનો વર્ણ પણ કાળો અને નીલ રંગનો કહેવાય છે. આજે વિશેષમાં શનિદેવની ઉપાસના કરવી જોઈએ. શનિના મંત્ર જાપ કરવા જોઈએ. પીપળાને જળ ચડાવવું જોઈએ અને સવિશેષ શનિની વસ્તુઓ દાન કરવી જોઈએ. લોખંડ છે, કાળા તલ છે, પહેરેલા કપડાં, પહેરેલા ચંપલ છે, એવું દાન ગરીબોને કરવું જોઈએ. જી. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે એક વિશેષ વાત કરી રહ્યા છે, તે છે ટોયલેટ એટલે કે શૌચાલયની નકારાત્મકતા. ઘણીવાર આપણને એવું બનતું હોય છે, આધુનિક સમય થઈ ગયો છે એટલે બધી વ્યવસ્થાઓ, સુવિધાઓ છે તે પણ આધુનિક થઈ રહી છે, પણ ત્યાંથી ઉદ્ભવતી જે નકારાત્મકતાઓ છે તેનું ખૂબ ધ્યાન રાખવાનું છે. શૌચાલય છે, ગટર લાઇન છે, સેપ્ટિક ટેન્ક છે, ગટરની આખી લાઇન જે છે એ પણ અગત્યની છે. આપણે માનતા છીએ કે ભાઈ બધું જે પણ વેસ્ટેજ છે, ખરાબો છે, બધો આપણે પ્રવાહિત કરી દઈએ છીએ, પણ આ બધો ગટરમાં ભેગો થાય છે અને ત્યાં સડે છે. તેના કારણે ત્યાં દુર્ગંધ પામતા અને રોગ આપનાર વાયુઓ પેદા થાય છે. હવે એ વાયુ હંમેશા ઉપર ચડે એટલે એ પાછા આવતા હોય છે. તો ઘણીવાર એવું પણ બનતું હોય છે કે એ ગંધ, દુર્ગંધ અને નકારાત્મકતા તમારા મકાન, ભવનમાં પાછું પણ આવતું હોય છે. એટલે આ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું છે. શૌચાલયનું જ્યારે આયોજન કરવામાં આવે ત્યારે તેની ડિઝાઇન પણ એટલી અગત્યની છે. વાસ્તુ એ ખાલી એમ નથી કે તમે આ દિશામાં આ બનાવો, પણ તેની રચના અંદરની કેવી છે તે પણ ખૂબ અગત્યનું છે. ડિઝાઇનિંગ પણ એ વાસ્તુનો અગત્યનો પાર્ટ છે. આ વાતનું ધ્યાન રાખવાનું છે. જી. તો આપણી સાથે દર્શક મિત્ર કોકિલાબેન જોડાયા છે. કોકિલાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી કોકિલાબેન, જન્મ તારીખ જણાવો. આપને અવાજ આવી રહ્યો છે કોકિલાબેન? હેલો જી, જન્મ તારીખ જણાવો આપની. 9/2/94. જી, જન્મ સમય શું છે? સાંજે 5:40. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ વારાહી. પ્રશ્ન જણાવો આપનો. એના સગાઈ લગ્ન વિશે પૂછવું હતું. જી. કોના વિશે પ્રશ્ન છે બેન? મારા બાબા વિશે છે. હા, સારું.
ચાલો જોઈ લઈએ આપણા દીકરા વિશેનો પ્રશ્ન છે, લગ્ન બાબતનો પ્રશ્ન છે. કર્ક લગ્નની કુંડળી આવે છે, રાશિ એની મકર રાશિ આવી રહી છે, સપ્તમ સ્થાનમાં ચંદ્ર, મંગળ અને સૂર્ય 3 ગ્રહો છે. અહીંયા મંગળ છે પણ ઉચ્ચના હોવાથી એ નિર્દોષ છે. મકરનો મંગળ ઉચ્ચમાં કહેવાય છે મકર રાશિમાં. ચંદ્ર અહીંયા છે એટલે મકર રાશિ બતાવે છે. હવે મકર રાશિને અત્યારે 7.5 ચાલી રહી છે એટલે ખાસ શનિના ઉપાય કરવા જોઈએ. જુઓ આજે જ શનિદેવની જયંતિ છે તો આજે દરેક વ્યક્તિ આમ તો કરવું જોઈએ, પણ ખાસ જેમને પનોતી ચાલી રહી છે નાની કે મોટી, તે સર્વે આજે વિશેષ ઉપાયો અને ઉપાસના કરવી જોઈએ. એ એને કામ આવશે. યોગ મધ્યમ ચાલુ છે, આ પ્રયત્ન કરો. આવનારો 6-12 મહિનાનો ગાળો છે તેમાં લગ્ન થવાની પૂરેપૂરી શક્યતા છે. જી આગળ દર્શક મિત્ર દિનેશભાઈ જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 1/5/2000. દિનેશભાઈ આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો, ફરીવાર જણાવજો. જન્મ તારીખ 1/5/2000. જી, જન્મ સમય જણાવો. જન્મ સમય સવારે 11:10. ફરીવાર જણાવજો. 11:10 સવારે. 11:10 સવારના. હા. જી, જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ સુરત, કામરેજ. સુરત. સુરત. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન છે એને જોબ માટે મારો છોકરો લંડન ગયો છે. જી, આજે 1.5 વર્ષ થયું. જોબ વર્ક કેવું રહેશે? ક્યાં લંડન જવાનું છે? લંડન તો છે જ 1.5 વર્ષ થયા. અચ્છા, તો અત્યારે અત્યારે જોબ વર્ક કેવું રહેશે એમ? અચ્છા, અત્યારે શું કરે છે? અત્યારે જોબ કરે છે પણ પાર્ટ ટાઈમ જેવું છે. સારું. સારી નોકરી મળશે કે નહીં એમ? હા જી, ઓકે. હા, હવે આ તો પ્રશ્ન બરોબર મૂક્યો કે એ સમજવું જરૂરી છે કે વ્યક્તિ જ્યારે બહાર જતું હોય છે તો હંમેશા એક ઉત્સાહ હોય, આશા હોય કે ભાઈ સારી નોકરી મળે, સારું કમાઈએ. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે સમય યોગ કેવો છે, કુંડલી ગ્રહો છે તે જાણવું જરૂરી છે. તમારે આ અત્યારે પ્રશ્ન પૂછી રહ્યા છો, પણ હંમેશા હું કહું છું અને આપણા સર્વદર્શક મિત્રોનું ધ્યાન રાખવાનું છે કે ભાઈ તમે મોકલો એ પહેલાં બધું જોઈ લો. જે કરવાનું છે નિવારણ કરાવીને મોકલો. હવે ત્યાં હું અમુક ઉપાય કહું તો ત્યાં થવા અઘરા છે, બરોબર છે. તેમ છતાં હવે તો વિદેશોમાં પણ અમુક ઉપાયો થઈ શકે છે. ચાલો કુંડલી પણ નજર નાખીએ. કર્ક લગ્નની કુંડલી આવે છે, રાશિ જે છે તે મીન રાશિ છે. મીન રાશિને પણ 7.5 ચાલુ છે તો શનિના ઉપાય કરવા પડે કે શનિ વિલંબનો કારક છે. હજી પણ મહેનત કરવી પડે તેવું છે. હા, લાભ થશે આવનારા સમયમાં, વિશેષ ચિંતાનું કારણ છે નહીં. ગુરુ મહારાજની દ્રષ્ટિ જે પડી રહી છે તે સારી છે, પણ હજી 2024નું વર્ષ થોડું મધ્યમ કહી શકાય. અપેક્ષા પ્રમાણે કદાચ નોકરી ન પણ મળે, પણ પ્રયત્ન કરતા રહેજો. 2 વસ્તુ આ કુંડીમાં ખાસ કરવાની છે. પહેલી વસ્તુ કે શનિના ઉપાય કરો. આજે શનિ જયંતિ છે, મેં જેમ કહ્યું તે પ્રમાણે, અને 7.5 છે માટે ખાસ કરવું જોઈએ. બીજું, સારી નોકરી મળે તેના માટે દરરોજ દત્ત બાવનીનો પાઠ કરે. ગુરુવારના દિવસે, જો આજે જ ગુરુવાર છે, પીળા રંગનો ઉપયોગ વધારે કરે. પીળી વસ્તુઓનું દાન કરે. પીળા કપડાં છે, ચણાની દાળની કોઈ વસ્તુઓ છે, કોઈ બ્રાહ્મણ કે પવિત્ર વ્યક્તિ હોય જે વિદ્વાન હોય તેને કોઈ ધર્મગ્રંથનું દાન કરે, પિતાંબરનું દાન કરે. આવું જો નિયમિત કરતા રહેશે તો આ શક્યતામાં અનુકૂળતા વધી શકશે. આગળ માયાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી માયાબેન, જન્મ તારીખ જણાવો. હા, 12/3/95. જી, જન્મ સમય શું છે? 12:30 બપોરના 12 થી 30. જી, પ્રશ્ન જણાવો આપનો. મારા દીકરાના લગ્ન બધું જોવાનું બધું ચાલી રહ્યું છે પણ છેલ્લે અટકી જાય છે, જવાબ આવતો નથી. જી, હાજી, જોઈ લે. ચાલો આપના દીકરાની જે વિગત આવી છે અનુસાર જો કુંડળી આવે છે, મિથુન લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ જે એમની આવી છે તે એમની પણ મિથુન રાશિ જ છે. હજી થોડોક મધ્યમ સમય છે બેન. હજી 2024 મધ્યમ બતાવે છે. 2025માં વધારે સ્ટ્રોંગ યોગ બતાવે છે. આ કુંડીમાં મંગળ દોષ નથી એટલે એ વાતનું ધ્યાન રાખજો. બીજું કે અત્યારે હાલ કોઈ 7.5 કે એવું પણ ચાલી નથી રહ્યું એટલે એ પણ કરજો. પણ
જેમ આગળના દર્શક મિત્રોને કહ્યું તેમ આપે પણ ગુરુ ગ્રહને લગતી ખાસ આજે ઉપાયો કરવા જોઈએ. દત્તબાનુનો પાઠ કરો, આપ પીળી વસ્તુનું દાન કરો, પીળી વસ્તુનો પ્રયોગ વધારે કરવો એ સારું છે. આપના ઘરમાં વાસ્તુ દોષ છે તેનું પણ નિવારણ કરાવો એ આપણા માટે ખૂબ જરૂરી છે. અને સવિશેષ સોમવારે શિવજીને દૂધ ચડાવે, જળ ચડાવે અને પ્રાર્થના કરે. બરાબર છે. શિવ મંદિરે આમ તો બને તો દરરોજ જાય તો ખૂબ ઉત્તમ છે, પણ અનુકૂળતા ન હોય તો સોમવારે ગુરુવારે ખાસ જાય અને પોતાના લગ્ન સારી જગ્યાએ થાય તે માટે પ્રાર્થના કરે તો એ ફળદાયી રહેશે. તો હર્ષિતભાઈ આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ, આજે વાણી ઉપર કાબુ રાખવાનો છે. જેટલો સંયમ હશે તેટલું તમારું દિવસ સુધરશે. એમ કહેવાય છે ને કે તમારી જીભ છે એ તમારો દિવસ સુધારી બી શકશે અને બગાડી પણ શકશે. એ નક્કી તમારે કરવાનું છે. બિનજરૂરી ખર્ચા થશે, લાભ થશે, પણ તમારી ધારણા અપેક્ષા કરતાં ઓછો લાભ થાય એટલે મનમાં ક્યાંક અસંતોષનો પણ અનુભવ થઈ શકે તેમ છે. હવે વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. આજે આનંદ ઉત્સાહવાળો દિવસ છે. આપની રાશિમાં જ ચંદ્રમા છે. કોઈ નવું કાર્ય કરવું હોય તો કરી શકાય. હા, ધ્યાન રાખજો આજે અમાસ છે એટલે નવું કાર્ય પ્રારંભ કરવામાં જ્યોતિષીની સલાહ લઈને આગળ વધજો. પ્રવાસનું આયોજન આજે શક્ય બની શકે તેમ છે. મિથુન રાશિ, જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ. આજનો દિવસ શાંતિથી પસાર કરજો, સંયમથી પસાર કરજો. દોડ કે તમારા ગજા બહારનું કામ આજે હાથ પર ન લેતા. રોકાણ કરવામાં ધ્યાન રાખજો. ખાસ કરીને આર્થિક બાબતે આજના દિવસમાં કોઈ તણાવ આવી શકે તેવું છે. હા, સારી વાત એ છે કે આજે ધાર્મિકતામાં વધારો થશે એટલે આજે કોઈ દેવદર્શને જાઓ કે ઉપાસના કરો તે વિશેષ ઉત્તમ રહેશે. જી, તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેકમાં સ્વાગત છે. તો હર્ષિતભાઈ આગળ રાશિફળ વિશે વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, આગળ વધી અને હવે વાત કરીએ કર્ક રાશિની. બે કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે. પોઝિટિવિટીનો અનુભવ થશે, ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય, કોઈ આયોજન સારું કરી શકો તમે. આજે નવી મુલાકાત, નવી કોઈ ચર્ચા એ તમારા માટે લાભદાયી રહેશે. હવે સિંહ રાશિ કે જેના નામાક્ષર છે મ અને ટ. આજે કારની કદર થાય તેવો દિવસ છે એટલે પોઝિટિવિટી ફીલ કરશો તમે. જાહેર ક્ષેત્રે હો, ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્રે હો તો આજે માન પણ તમને મળી શકે તેવું છે. પણ હા, મિત્રો સાથે થોડુંક ધ્યાન રાખવાનું છે. મિત્રો સાથે મતભેદ થવાની સંભાવના છે. હવે વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. કોઈ તીર્થયાત્રાનું આયોજન થઈ શકે, કોઈ દેવ મંદિરે જવાનું પણ આજે આયોજન અને તે જરૂરથી પ્લાન કરજો, તમારા માટે ઉત્તમ રહેશે. નોકરિયાત વર્ગના આજે અનુકૂળતા છે. સેવા કરતા હોય, બ્રોકર હોય, દલાલ, કન્સલ્ટન્ટ હોય, દિવસ સારો જવાનો છે. વડીલોની કુટુંબમાં ક્યાંક કોઈ નાની મોટી ચિંતા થઈ શકે તેમ છે. જી, તો આપણી સાથે દર્શક મિત્ર નિખિલભાઈ જોડાયા છે. નિખિલભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા માટે પ્રશ્ન છે. જી, જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ છે 9 માર્ચ 1998, 9/3/1998. જન્મ સમય જણાવો. સવારે 8:20 કલાકે. જી, અને જન્મ સ્થળ છે વડોદરા. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે એનો લગ્ન યોગ ક્યારે છે અને એની કારકિર્દી નોકરીમાં અત્યારે છે, એનું ભવિષ્ય કેવું છે નોકરીમાં આગળ? જી, હાજી, કુંડળી પર નજર નાખીએ. તમે જે વિગત આપી છે અનુસાર મીન લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે કર્ક રાશિ આવી રહી છે.
કર્ક રાશિના હાલ નાની પનોતી ચાલે છે, લાભદાયી પનોતી છે, કારણ કે પાયો સારો છે પણ ક્યાંક નાનો મોટો સ્ટ્રેસ આપી શકે એ વાતનું ધ્યાન રાખવું પડશે. નિર્ણય લેવામાં ખૂબ ધ્યાન રાખવાનું, ઉતાવળે કોઈ નિર્ણય ન લેતા. કુંડલીમાં સૂર્ય કેતુનો પ્રબળ ગ્રહણ દોષ છે અને ગુરુ કેતુનો ચાંડાળ દોષ છે. અને ગુરુ જ્યારે કુંડલીમાં શુભ થાય ત્યારે દાંપત્ય જીવનના સુખમાં કમી આવે કે ક્યાંક ને ક્યાંક પ્રતિકૂળતા જોવા મળતી હોય છે. એટલે એ વાતમાં ધ્યાન રાખવું પડે એવું છે. એટલે આ બંને જો દોષ છે, ગ્રહણ દોષ અને ચાંડાળ દોષ, તેનું આપણે નિવારણ કરાવવું જોઈએ. વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો અને યોગ્ય મુહૂર્તમાં યોગ્ય સંકલ્પ સાથે કરાવવું જરૂરી છે. યોગની વાત કરીએ તો યોગ એક ચાલુ છે અત્યારે, એટલે આપ પૂરેપૂરો પ્રયત્ન કરો. આવનારો જે આ 6-12 મહિનાનો ગાળો જે છે તે એના માટે ઉત્તમ છે, અનુકૂળતા આપી રહ્યો છે. આ કુંડીમાં મંગળ છે એટલે માંગલિક કુંડી ગણી શકાય. એટલે એ પ્રમાણે મેળાપક ચોક્કસ કરજો અને આગળ વધજો. નોકરી બાબતે થોડુંક મધ્યમ સમય ચાલી રહ્યો છે. એકાદ વર્ષ બાદ એટલે 2025ના મધ્ય ભાગ બાદથી નોકરી બાબતે સારા યોગો શરૂ થઈ રહ્યા છે. તે વખતે જો કોઈ સારી ઓફર આવે તો તે સ્વીકારીને આગળ વધવું જોઈએ. જી. તો આગળ પ્રેમિલાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 19/12/2001. હા, નામ જયગીર. જી, જન્મ સમય જણાવો. 19/12/2001 વેજલપુર. જન્મ સમય શું છે પ્રેમિલાબેન? સવારના 5:30. જી, જન્મ સ્થળ જણાવો. વેજલપુર. પ્રશ્ન જણાવો આપનો. મેરેજ વિશે. મેરેજ વિશે પ્રશ્ન છે. હા. જી. કોના મેરેજ વિશે પ્રશ્ન છે? બાબાના. સારું સારું. કેમ આટલા વહેલા મેરેજ કરી દેવા છે હજી? આ 23 વર્ષની ઉંમર થઈ. શું કરે છે એ? એસએસસી પાસ કરે. કઈ કામકાજ કરે છે? ના, મંદિરની પૂજા કરે. અચ્છા અચ્છા, સારું સારું. ચાલો જોઈએ કુંડી શું કહી રહી છે. વૃશ્ચિક લગ્નની કુંડળી આવી રહી છે. ગુરુ રાહુનો પ્રબળ ચાંડાળ દોષ છે આમાં, અને તેના કારણે પાત્ર પસંદગીમાં થાપ કહી જાય, અને અહીંયા ગ્રહણ દોષ પણ છે. એટલે એનું આપ નિવારણ કરાવજો. એ ખૂબ જરૂરી છે. યોગ્ય સંકલ્પ લઈને કરે એ જરૂરી છે. અને યોગની જો વાત કરીએ તો એક મધ્યમ યોગ ચાલુ છે. એટલે અત્યારે આ પ્રયત્ન કરો તો આવનારા સમયમાં આ યોગનું ફળ તેને મળી શકે એવું છે. બીજું કોઈ વિશેષ કરવાની જરૂર છે નહીં. હા, શુક્ર ગ્રહના મંત્ર કરે, શુક્ર ગ્રહના દાન કરે એ એના માટે સારું છે. જી. હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, આપણા માટે આજે થોડુંક તબિયતનું ધ્યાન રાખવું પડશે. બેદરકાર ન રહેતા. નકારાત્મક વિચારો પણ આજે સતાવે તેવું બની શકે એવું છે. આજે ખાસ એક વાતનું ધ્યાન રાખજો, કોઈ રિસ્કવાળા ડિસિઝન હોય, જોખમી નિર્ણય ટાળવાની સલાહ છે. હવે વૃશ્ચિક રાશિ કે જેના નામાક્ષર હોય છે ન અને ય. અનુકૂળતા ભર્યો દિવસ છે, એટલે કાર્ય સફળતા છે. નવી કોઈ ખરીદી કરવી તો થઈ શકે એવી છે, પણ ફરી એકવાર ધ્યાન દોરીશ, આજે અમાસ છે, ધ્યાન રાખજો. જાહેર ક્ષેત્રે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવા જઈ રહી છે. ધનુ રાશિ કે જેના નામાક્ષર હોય છે ભ, ધ, ફ અને ઢ. કામકાજમાં સફળતા મળે તેવો દિવસ છે, એટલે કાર્યક્ષેત્રે ફોકસ રાખજો. પ્રાયોરિટી એટલે અગ્રતાક્રમમાં જે આવતા જરૂરિયાતવાળા કામો એને પહેલાં પતાવી દેજો. આરોગ્યમાં પણ આજે સુધારણનો અનુભવ થાય તેવું છે. અને ખાસ આર્થિક લાભની જો કોઈ અપેક્ષા હશે તો તે અપેક્ષા પૂરી થવાની સંભાવના છે. જી. દર્શક મિત્ર વિનમભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી વિનમભાઈ. વિનમભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? હાજી મેડમ. જી, જન્મ તારીખ જણાવો. 18/6/2003. 18/6/2003. જન્મ સમય શું છે? 9:45 9:45 રાતના કે સવારના? સવારના. જી, જન્મ સ્થળ જણાવો. જુનાગઢ. જી, જન્મ સ્થળ શું છે? જુનાગઢ, સૌરાષ્ટ્રનું જુનાગઢ. જી, પ્રશ્ન જણાવો આપનો. જે એને થોડાક લાંબા 2 વર્ષથી દવાઓ ચાલુ છે પેટમાં દુખાવાની, જી પણ એનું કોઈ નિવારણ જ નથી આવતું. જી,
પ્રશ્ન કોની માટે છે? જયશીલ વિનુભાઈ ગોરાચા. જી, પ્રશ્ન કોની માટે છે? મારો સન છે. દીકરો છે આપનો. જી, હાજી હાજી, ચાલો જોઈએ. પેટની તકલીફ થઈ છે અને એના વિશે આપનો પ્રશ્ન છે. અત્યારે હાલ જોવા જઈએ કુંડલી પર જણાય કે કર્ક લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ જે છે તે મકર રાશિ છે. મકર રાશિને 7.5 ચાલે છે. છેલ્લો તબક્કો છે, માર્ચ મહિના 2025માં પૂરી થવાની છે, પણ અત્યારે સાચવી લેવાનું છે. જતાં જતાં કોઈ તકલીફ આપી શકે. જો આજે શનિ જયંતિ છે, આજે દાન કરાવી દો તેના હાથે, ખાસ કરીને એટલે બહુ જ એનાથી ફેર પડશે. બીજું એની સુવાની દિશા ચેક કરજો. માથું દક્ષિણ તરફ કે પૂર્વ તરફ રાખીને સુએ, ધ્યાન રાખજો. તો બીજું તમારા ઘરમાં જે બ્રહ્મસ્થાન મધ્ય ભાગ સેન્ટર છે તે ચેક કરો. તે ખાલી હોવું જોઈએ, હલકું હોવું જોઈએ. ત્યાં કોઈ વજન હોય કે ભારે વસ્તુ હોય એ દૂર કરાવજો. અને શનિદેવના દાન કરો, આજે ઉપાસના કરો, એ એના માટે આવનારા સમયમાં અનુકૂળતા આપી શકશે. જી. તો હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ વિશે જણાવજો. મકર, કુંભ અને મીન રાશિ વિશે. હા, મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ખ અને જ. હવે મકર રાશિના વ્યક્તિઓ માટે થોડી સંતાનો બાબતે ચિંતા રહી શકે. કોઈ પ્રશ્નો ઉદ્ભવી શકે તેવું બને, પણ ઉતાવળે નિર્ણય ન લેતા થોડુંક સમજીને જ આગળ વધજો. હા, પોતે વિદ્યાર્થી હશો, અભ્યાસ કરનાર હશો તો સફળતા મળવા જઈ રહી છે, પણ જોખમી રોકાણોથી બચવાનું છે. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. થાકનો અનુભવ થાય, આજે થોડુંક ધ્યાન રાખવું પડશે. ગજાબાનું કામ ન કરતા, નહીતર આજે એમ લાગશે જીવનમાં કે કાર્ય બોજો વધે છે, કંટાળો આવશે. જાહેર જીવનમાં હો, ઉચ્ચ હોદ્દા પર હો તો આજે સંભાળવું પડશે. અગત્યના નિર્ણયો ટાળવાની સલાહ છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે હળવાશ અનુભવ હશે, રિલેક્સ ફીલ કરશો તમે. કેમ લાગશે કે અનુકૂળતાઓ ધીમે ધીમે વધી રહી છે. વેપાર ધંધામાં પણ લાભ થાય તેવો દિવસ છે, અને ખાસ વિદ્યાર્થીઓ માટે આજે સારો સમય છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.